જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું ફરી એકવાર અમદાવાદ સિટીમાં. અને અમદાવાદ સિટીમાં એક એવા જ દિગ્ગજ અને જોરદાર ટેલેન્ટેડ એવા એક સિંગરને આપણે મળવું છે. તો મિત્રો આવો મળીએ. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે જેમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આવો મિત્રો મળીએ એક એવા જ કલાકારને કે જાબાજ, ટેલેન્ટેડ અને સારું એવું નામ, સારી એવી કારકિર્દી જેમને બનાવી છે. તો એમને મળીને આપણે એમની જર્ની વિશે જાણીએ. જય માતાજી વિશાલભાઈ. જય માતાજી, નમસ્કાર. વિશાલભાઈ, ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં અત્યારે ગણેશ મહોત્સવના પ્રોગ્રામો અને બીજા પણ ઘણા બધા પ્રોગ્રામો તમારે ચાલે છે. તો શેડ્યુલ ટાઈટ હોવા છતાં આજે તમારો કિંમતી સમય જે એમને આપ્યો એ બદલ ફરી એકવાર થેન્ક યુ કહીશ. હું પોતે તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ કે આટલે દૂરથી આટલા વ્યસ્ત સમયમાં તમારું પોતાનું પણ વ્યસ્ત શેડ્યુલ હોય ને એમાંથી તમે ટાઈમ કાઢીને આવે, એના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. સાચી વાત. થેન્ક યુ. તો વિશાલભાઈ પથિક એમનું નામ છે, પણ છતાં એકવાર એમના જ મોઢે એમનો ટૂંકો પરિચય આપણે જાણી લઈએ. તો વિશાલભાઈ, તમારો પરિચય આપણા દર્શકોને તમારા જ મોઢે જરા આપી દો. સૌથી પહેલાં તમામ દર્શક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મારું નામ છે વિશાલ પથિક અને હું અમદાવાદ, ગુજરાતથી ઘણા વર્ષોથી સક્રિય છું, સંગીત સાથે જોડાયેલો છું. ખૂબ લાંબી સંગીત યાત્રા છે. દેશ વિદેશમાં અને સમગ્ર ભારતના અગ્રગણ્ય શહેરોમાં આપણે કામ કર્યું છે. હું પોતે સિંગર છું, એન્કર છું, પરફોર્મર છું, એન્ટરટેનર છું, મિમિક્રી પણ કરી લઉં છું અને ઘણી બધી સંસ્થાઓમાં, કોલેજમાં, સ્કૂલોમાં એઝ એ સંગીત ટ્યુટર તરીકે મેં વર્ષો સુધી કામ કર્યું છે. થેન્ક યુ. ખૂબ સરસ વાત કરી વિશાલભાઈ તમે. તો વિશાલભાઈ પથિકે ઘણી બધી કારકિર્દી મેળવી છે અને ઘણી બધી નામના મેળવી છે, પણ આપણે એમની શરૂઆતની જર્નીમાં થોડા જઈશું. તો વિશાલભાઈ કેટલી સુધી અભ્યાસ કરે? મેં કોલેજ કરી છે. બરાબર. અને શરૂઆત આ ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ અને સંગીત લાઈનમાં કેટલા સમયથી ઇન્વોલ્વ છો? હું જન્મથી સંગીત સાથે જોડાયેલો છું. વાહ વાહ. એટલે એક ગુજરાતીમાં એક સુંદર વિધાન છે કે કલાકાર ક્યારેય બનતા નથી, કલાકાર પેદા થાય છે. એટલે હું પોતે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને ક્યાંય ને ક્યાંય અમારા પૂર્વજોમાં, મારા દાદા કે એમના ફાધરના ફાધર કોઈ સંગીત સાથે જોડાયેલા હશે ને એ મારામાં ઉતર્યું. બરાબર. એટલે બાલ મંદિર અને સ્કૂલમાં જે જુનિયર કેજી એ પ્રમાણે જ મારી એક યાત્રા ચાલુ રહી. ને એ વખતે જો સંગીતમાં ટેબલ્સ ને પેલા કંપાસ ને બધું વગાડતો, ઘરના વાસણો પણ વગાડતો ને એ રીતે આપણને ખબર પડી કે ભાઈ અનકોન્શિયસલી આપણે એ કર્યું, પણ હવે ખબર પડી કે ભાઈ આ તો આપણી અંદર છે જ. એટલે વધુ નિખાર સાથે અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. ખરેખર ખૂબ જૂની યાદ તમે તાજી કરાવી વિશાલભાઈ, કારણ કે પહેલા આટલો હાઈફાઈ કોઈ જમાનો હતો નહીં. તો એ સમયે આપણને જે મળે, ધારો કે ઘરમાં કોઈ વાસણ હોય કે સ્કૂલમાં કોઈ મેજ હોય કે સ્ટેજ હોય કે ટેબલ હોય, ત્યાં આપણે હાથથી વગાડીને આપણું મનોરંજન અવશ્ય મેળવી લેતા હતા. પણ એક વાત તમને કહું કે મારા દાદી હાર્મોનિયમ વગાડતા. વાહ વાહ. અને અમારા ઘરમાં પહેલા વસ્ત્રો સીવવાનો સંચો હતો, જેને ગુજરાતીમાં આપણે મશીન કહીએ. સિલાઈ. એટલે મારા દાદી સિલાઈ મશીનનું કામ કરતા અને સિલાઈ મશીનને ઢાંકવાનું અમારી પાસે એક લાકડાનું કવર હતું. બરાબર. એટલે મારા જૂના મિત્રોએ યાદ કરીને એને હું પેલું ઢોલક કે કોંગો સમજીને વગાડતું. અને એ પછી એક યાદગીરી, એક સંભાળણું બની ગયું ને એમાં સતત આપણી આંગળીઓ વાઇબ્રેટ થતી ગઈ. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ પણ હું સારા પ્લે કરી લઉં છું. એટલે આપણા ખૂનમાં છે, આનુવંશિક રીતે. સાચી વાત છે. તો વિશાલભાઈ, કયા કયા કલાકારો સાથે આજ સુધી કામ કર્યા છે? મેં મુંબઈ, ગુજરાત, સ્થાનિક કલાકારો તો મારા બધા મિત્રો જ છે, પણ જેટલા પણ કલાકારો છે ગુજરાતી, કીર્તિદાન ગઢવી કે જીગરદાન ગઢવી કે પછી મુંબઈના અગ્રગણ્ય કલાકારો, આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા કલાકારો, પછી મુંબઈના સૌથી મોટા એક દિગ્દર્શક છે ચંદ્રકુમાર જાજુદિયા, તેઓ સાથે એ ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયના પાર્ટનર છે. બરાબર. તેમની સાથે પણ કામ કર્યું છે. અને ભારતના માજી રાષ્ટ્રપતિ, એમના દીકરા રાવ સાહેબ શેખાવત, તે લોકો એમના બંગલાએ મને જમવા માટે નિમંત્રિત કર્યો હતો 2009માં. બરાબર. એટલે એ લોકો ઓળખે છે ને. જેમ અહીંયા દિવ્ય ભાસ્કર ને જે ન્યૂઝપેપર, ગુજરાત સમાચાર ને સંદેશ છે, એ રીતે ત્યાં વિદર્ભ, એટલે વિદર્ભ ભાસ્કર, તેના પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરોમાં મારા કવર પેજ અને મારા ફોટોગ્રાફ ને મારા ઇન્ટરવ્યૂઝ આવેલા છે. ખૂબ સરસ વાત કરી વિશાલભાઈ પથિકે, કારણ કે એમને એક સરસ એવી નામના મેળવી છે, છતાં એક નિખાલસ ભાવ, એક નોર્મલ સ્વભાવ, અને ખરેખર આપણે એમ કહીએ કે એમને મળવું હોય કદાચ તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો કોઈ સમય લેવો પડે, પણ છતાં આપણા એક જ કોલમાં એક પથિક સરના માધ્યમથી આજે હું એમને મળ્યો છું.
પણ મારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે વિશાલભાઈ કે તમે એક સિંગર છો સારા એવા, હા. તો એમને તમારા જ મોઢે એક સરસ મજાનું સોંગ એમને સાંભળવું છે, તો એક 2 લાઈન સરસ મજાની થઈ જાય અને મારા દર્શકોને ખરેખર આનંદ કરવો છે. ગુજરાતી. હા. એટલે હંમેશા હું એવું માનું છું કે એક સિંગરની સાથે હું પોતે સારો લેખક પણ છું. સાચી વાત. એટલે હંમેશા લાઈફને એવી રીતે હું જોઉં છું કે ભાઈ માણસે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં સતત પોતાના આત્મબળને વધુ માંજવું જોઈએ. સાચી વાત. એટલે એવું જે ગીત છે ને મને ખૂબ ગમે છે અને હું એવું માનું છું કે એ ગીત નથી પણ એક જીવન જીવવાનો એક મોટો સાર છે. એની એક લાઈન છે, ચાલતો રહેજે હો ચાલતો રહેજે મંજિલને માટે વિસામો ન લેજે ચાલતો રહેજે હો ચાલતો રહેજે. વાહ 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 વાહ, સરસ. જોરદાર એના શબ્દો છે અને ખરેખર એક સંદેશો આપતું ગીત તમે મારા દર્શકોને રજૂ કર્યું છે. ઇન્સ્પિરેશનલ ગીત. તો ફરી એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે તમને સાંભળવા એ પણ એક લાવો છે. કારણ કે હજારોની પબ્લિક જ્યારે તમારો પ્રોગ્રામ હોય ને ભીડ જામતી હોય, પણ અમારું ખરેખર સૌભાગ્ય કહેવાય કે આજે તમે એકદમ અમારા નજીક બેસીને આજે સરસ મજાનો વાર્તાલાપ તમારી જર્ની જણાવી રહ્યા છો. તો વિશાલભાઈ, મારો એક બીજો પ્રશ્ન તમને નોર્મલ પ્રશ્ન કરીશ કે આટલું બધું, જેમ કે તમે પોતે રાઇટર છો, એક સારા એવા ગાયક છો, સારા એવા પ્લેયર છો, તો આ બધું કઈ રીતે મેળવ્યું સાથે? હું હંમેશા એવું માનું છું કે કલા એ તમને વારસામાં મળતી હોય છે. સાચી વાત. કાં તો પછી એક ડેસ્ટિની, પ્રકૃતિ, કાં તો તમારા કોઈ પૂર્વજન્મના એવા સત્કર્મ હોય જેના ભાગરૂપે આ તમને મળતું હોય છે. અધરવાઇઝ કેમ બધા લોકો ગાયક નથી કે બધા લોકો આ કેમ કરી નથી શકતા? એટલે આ તો મારું ભાગ્ય છે. હું કોઈ ક્રેડિટ મારી જાતને આપતો નથી. મારા મધર ફાધર, મારા અંકલ જે છેલ્લા 50 વર્ષથી ગુજરાતી ફિલ્મો સાથે એડી ચોટીથી જોડાયેલા અને અસ્તિત્વથી તેમણે મહેશ નરેશ એન્ડ પાર્ટી સાથે વર્ષો સુધી કામ કર્યું. બહુ નિષ્ઠાથી, બહુ પ્રમાણિકતાથી, બહુ અદબથી, અને કોઈ પણ સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર એમની જિંદગીના અમૂલ્ય વર્ષો, સમય, શક્તિ તેમણે નરેશ મહેશ સાથે આપી અને એ સાબિત કર્યું કે ભાઈ કલા હંમેશા નિસ્વાર્થ હોય અને એની પણ ઉર્જા અમને મળી. સાચી વાત. કેમ કે નાનપણથી અમે એ બધું જોયું. જેમ તમે વાત કરી કે તમારા અંકલ અને મારા તો ટૂંક સમયના એવા જોરદાર મિત્ર બની ગયા છે, પથિકાદિત્ય. તો આજે એમના જ માધ્યમથી, એમની સલાહથી આજે હું તમારા જોડે બેઠો છું. કારણ કે એમને પણ એક યુટ્યુબના માધ્યમથી થેન્ક યુ કહીશ, કારણ કે મારા સરસ એવા સલાહ સૂચક કહેવાય કે જે મને આ દિશામાં ઘણું બધું એમને સૂચવ્યું છે. મહેશ નરેશ જ્યારે એમની પરાકાષ્ઠા ઉપર હતા, પરાકાષ્ઠા એટલે જ્યારે મધ્યાહન એમનો સૂરજ હતો, એ વખતે પથિકાદિત્ય એટલે મારા સગા કાકા એમને ફોન કરે અને એમની પર્સનલ વાત, અંગત વાતો એમની જોડે શેર કરે અને તમામ જગ્યાએ હાલોલ, મહેસાણા, જામનગર, ભાવનગર, કચ્છ ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો પથિક કાકા એમની સાથે હોય. સાચી વાત. એટલે એમના પણ આશીર્વાદ અમે પરોક્ષ રીતે એમને મળ્યા છે. મહેશ બાપાના, નરેશ કાકાના આશીર્વાદ અમને મળ્યા. નરેશ કનોડિયા, મહેશ કનોડિયા. સાચી વાત. તો વિશાલભાઈ, એક મારો મહત્વનો પ્રશ્ન છે કે જેમ સંગીત ફિલ્ડમાં, મ્યુઝિક ફિલ્ડમાં કેરેક્ટરો ઘણા બધા છે, પણ ઘણી જોડીઓ પણ છે. હાજી. તો મેં સાંભળ્યું છે કે તમારી એક સરસ મજાની જોડી છે, તો ભાઈને તો યાદ કરવા જ પડે આપણે. તો એમના વિશે જરા થોડુંક મારા દર્શકોને. મારા સગા ભાઈ, મારાથી નાના ભાઈ કુલદીપ પથિક, વાહ, ગુજરાત અને ભારત વર્ષના ખૂબ જ જાણીતા મ્યુઝિશિયન, કીબોર્ડિસ્ટ અને કમ્પોઝર છે. અને અમે લોકો 50-50, 60-60, 80-80 ને 100 મ્યુઝિશિયન્સ વિથ વાયોલિન, સ્ટ્રિંગ્સ ને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એની સાથે અમે શો કરીએ છીએ. અને એમાં સંગીત સંચાલન આપણા ભાઈનું હોય. એટલે હમણાં જ અમે બ્રાઇસન ફાર્માનો એક બહુ મોટો પ્રોગ્રામ હિંમતનગરમાં કર્યો. ટાગોર હોલમાં અને બીજા ગુજરાતમાં તો અમે સતત કાર્યક્રમ કરીએ છીએ. પણ મારો બિગ મ્યુઝિકલ કોન્સર્ટ હોય તેમાં ઓર્કેસ્ટ્રેશન કુલદીપભાઈનું હોય. અને કુલદીપભાઈ છેલ્લા 25 વર્ષથી
ગુજરાત અમદાવાદનું ધબકતું નામ છે. વાહ વાહ. એટલે મારા તમામ મોટા મ્યુઝિકલ કોન્સર્ટ્સ હોય, રેટ્રો ટુ મેટ્રો નાઇટ હોય, તેમાં કુલદીપભાઈનું ઓર્કેસ્ટ્રા હોય અને એમના ચાહકો છે, બરાબર. એમની આંગળીઓ, એમનું જે પ્રમાણે પ્લેઇંગ છે એના ચાહકો છે, એટલે ખૂબ મોટી વાત છે. તો સરસ મજાની જોડી છે કુલદીપ પથિક અને વિશાલ પથિક. તો ફિલ્મ જગતમાં આ પણ એક ઘણું બધું આ જોડી પણ નામના મેળવી ચૂકી છે. તો વિશાલભાઈને કહીએ કે એક સરસ મજાનું સોંગ હિન્દીમાં પણ આપણે દર્શકોને સંભળાવીશું. તો એના 2 લાઈન આપણા દર્શકોને સંભળાવો. हो आज मौसम बड़ा વાહ વાહ. बेईमान है, बड़ा बेईमान है आज मौसम, आने वाला कोई तूफान है, कोई तूफान है आज मौसम. વાહ 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 વાહ. થેન્ક યુ, ખૂબ આભાર તમારો. વિશાલભાઈ, ખરેખર આમ તો તમને સાંભળવાની પણ મજા આવે છે, પણ ફરી એકવાર કોઈ ધારો કે તમે બોમ્બેમાં બી પ્રોગ્રામો કર્યા છે, તો એવું બીજું કોઈ સોંગ અથવા કોઈ ભજન અથવા કોઈ લોકગીત તમને જે ગમતું હોય અને જેને વધારે પડતું પબ્લિકે રિસ્પોન્સ આપ્યું હોય, જેને એવું એક સરસ મજાનું ગીત મારે ફરી એકવાર સાંભળવું છે. મારા આદર્શ ઘણા બધા લોકો છે. હા. એટલે એની યાદી તો ખૂબ લાંબી થાય એમ છે. મહેશ નરેશ કનોડિયા મારા એ રીતે આદર્શ છે કે ભાઈ જે લોકોએ સ્કૂલનું પગથિયું ના જોયું, જે લોકોને સારું શિક્ષણ ના મળ્યું, જે લોકોએ ક્યાંય એક્ટિંગના ક્લાસ ના કર્યા, પણ આજે એમને શીખવા માટે લોકો સ્કૂલોમાં જાય કે ભાઈ એક્ટિંગ કેવી રીતે કરવી. બરાબર. એટલે એ તો આપણે શીખ્યા. એવી રીતે બોલિવૂડમાં મોહમ્મદ રફી સાહેબ, હા હા, જે આપણા આદર્શ ક્લાસિકલ ગાયકી, સેમી ક્લાસિકલ ગાયકી, બરાબર. તો એમનું ગાયેલું એક ગુજરાતી ગીત છે. શ્યોર શ્યોર. એનું મુખડું આપણે ગાઈએ. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. વાહ વાહ. મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે. વાહ 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 વાહ. ખૂબ સરસ. આ અદ્ભુત સ્વરાંકન છે. ખૂબ સરસ. તો વિશાલભાઈ, તમને ઘણા બધા એવોર્ડો મળ્યા છે, તો એ કયા કયા એવોર્ડો છે? જરા એક. એવોર્ડ તો એવી રીતે છે કે ભારત વિકાસ પરિષદમાં હું મુખ્ય નિર્ણાયક તરીકે ગાંધીનગર ટાઉન હોલમાં ગયો, જ્યાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ ક્લાસિકલ ગીતો પર પ્રસ્તુતિઓ કરીને એમાં મને નિર્ણાયક તરીકે બોલાયો. બરાબર. પછી ગુજરાત આઇડલ ગોટ ટેલેન્ટ હતી રેડિસન ગાંધીધામમાં, અને એમાં મને નિર્ણાયક તરીકે બોલાયો, જેમાં બીજા જે મારી સાથે ડાન્સર્સ તરીકેના કે એક્ટિંગ જજ તરીકેના જે મારી સાથે જજ હતા એ મુંબઈથી હતા. બરાબર. અને ગુજરાતનું પ્રતિનિધિત્વ એઝ અ જજ મેં કર્યું હતું. વાહ વાહ. પછી એવી તો બીજી ઘણી બધી યાદો છે, પણ મને યાદ ના હોય 1 by 1. બરાબર. પણ સૌથી વધુ તો મારી પાસે ટ્રોફીઓ છે, અલગ અલગ શોલ છે, અલગ અલગ પ્રમાણપત્રો છે, અલગ અલગ સ્કૂલોમાં આપણે નિર્ણાયક તરીકે ગયા છીએ, જ્યાં ગયા છીએ ત્યાંથી આપણને આ પ્રમાણેના સર્ટિફિકેટ અને ટ્રોફીઓ મળી છે. એટલે બહુ લાંબી એક યાત્રા છે, એને સંક્ષિપ્તમાં વ્યક્ત ના કરી શકાય. વાહ વાહ વિશાલભાઈ. તો એક પ્રશ્ન બીજો પૂછીશ તમને કે ઘણી બધી ટ્રોફીઓ તમને મળી છે, ઘણા બધા એવોર્ડ મળે છે, પણ સર્વપ્રથમ વાર જે પહેલી જ વાર તમને કોઈ એવોર્ડ મળ્યો હોય એવું કંઈ યાદ છે તમને? યાદ છે મને. 96, ધ યર ઓફ 96, એટલે 96ની સાલમાં જ્યારે હું 17-18 વર્ષનો હોઈશ, અને એ વખતે ગુજરાત સમાચારમાં, અત્યારે ગણેશ ચતુર્થીનો જ માહોલ છે, અને એ વખતે ગુજરાત સમાચાર અમદાવાદમાં ન્યૂઝપેપરમાં એડ હતી, એક સંગીત કોમ્પિટિશન છે વાસણા ચંદ્રનગર અમદાવાદ. તો મેં જોયું કે ભાઈ આ મ્યુઝિકલ કોમ્પિટિશન છે ને આપણે તો એ વખતે તો આપણી પાસે કોઈ વ્હીકલ કે કંઈ નહીં, તો અહીંયાથી નરોડાથી હું ત્યાં સાયકલ લઈને ગયો. અને લગભગ 100થી વધુ પાર્ટિસિપેટ હતા. અલગ અલગ છણાવટ થતા અલ્ટિમેટ છેલ્લા જે પાર્ટિસિપેટ બચ્યા એ ફક્ત 15 હતા, અને એમાં મારું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું હતું, ધ યર ઓફ 96. તો ત્યારે કેવું ફીલ થયું હતું? એટલે એ તો ઓછી બુદ્ધિ હતી, પણ આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ ઈશ્વરે આપણને આ કંઈક આપ્યું છે અને આપણે એને ઉજાગર કરવાનું. બરાબર. આપણી મહેનત સફળ થઈ છે. સફળ થઈ છે. બરાબર. પણ એ હું હંમેશા એવું માનું છું કે એ વખતે મને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છે, પણ એ પ્રકૃતિના જેવા નિર્દેશ હતા, અને પ્રકૃતિ તમને કંઈક સારું કરવા માંગે ને તો એવા રસ્તા એ જાતે જ બતાવે. બરાબર. ખૂબ સરસ વિશાલભાઈ. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે તમારો કિંમતી સમય આપ્યો અમને, તો આ તમારું જે ઇન્ટરવ્યુ અમે કરી રહ્યા છીએ, તો કેવું લાગે છે? સૌથી પહેલી વાત તો એટલી છે કે વર્લ્ડ
આખી દુનિયા એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. વાહ વાહ. એટલે એવું ના કહી શકું કે હું ખૂબ મોટો આર્ટિસ્ટ છું કે મારી પાસે સમય નથી. આ એક ડેસ્ટિની છે કે તમે મારા ઘર સુધી આવ્યા. વાહ વાહ. એટલે પહેલાં તો હું એને અભિવાદિત કરું છું કે તમે અહીંયા પધાર્યા. થેન્ક અને યુ. હું પોતે તમને અભિનંદન પાઠવું છું કે આ ચેનલ સતત એના લાખોની તાદાદમાં સબસ્ક્રાઈબર હોય અને આ ચેનલ નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલની ચેનલ બને Wow. તેવી મારી હાર્દિક શુભેચ્છાઓ છે. અને મારો ઇન્ટરવ્યૂ તમે કરો એના માટે હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. એ તમારી એક મહાનતા છે એના માટે. એટલે કારણ કે હંમેશા- ઘણી બધી સફળતા બાદ આજે તમે એક મારી આ ચેનલમાં અવશ્ય. ખરેખર સમય આપ્યો છે, અને એ પણ સમય કેવો ટાઈટ શેડ્યુલ વાળો, એટલે તમારી મહાનતા છે ખરેખર. એટલે કલાકાર બનવા માટેની પહેલી શરત છે કે કલાકાર હંમેશા વિનમ્ર હોવો જોઈએ. એટલે જેટલા તમે ઝૂકો ને એટલા તમે ઉપર જાઓ. વાહ વાહ એટલે હું એને માનું છું. એટલે તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ ચેનલ સાથે જોડાયેલા તમામ આના જે યુનિટ છે તમામનું અભિવાદન કરું છું. વાહ વાહ. અને મને તમારા સુધી પહોંચાડનાર પથિક આદિત્ય, પથિક કાકાનું પણ હું દિલથી અભિવાદન કરું છું. અને તમારો તો હૃદયથી આભાર વ્યક્ત થેન્ક કરું યુ. છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો દર્શકો, વિશાલ પથિક ખરેખર એક એવો મસ્ત સ્વભાવ છે એમનો, ખરેખર જાણવા અને માણવા જેવા આર્ટિસ્ટ છે. કારણ કે આર્ટિસ્ટ એટલે હવે શું નામે એમને હું પ્રેરિત કરું, શું નામે એમને તમને જણાવું, પણ ઘણું બધું મેળવી ચૂક્યા છે અને આપણી આ ચેનલમાં અહીંયા સુધી આવ્યા છે. તો દિલથી મારા દર્શકોને કહીશ કે ખરેખર એમને વધાવજો, કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા આર્ટિસ્ટ છે. બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. બીજું પથિક સરને પણ થેન્ક યુ કહીશ યુટ્યુબના માધ્યમથી, કારણ કે એમનો બી ઘણો બધો સપોર્ટ રહ્યો છે. તો વિશાલભાઈ પથિક અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી. આભાર. થેન્ક